ગોવર્ધન મિલ કુકરમુંડા આસપાસના ખેતી વિસ્તારમાં પાણીના પ્રભાવ અંગે તપાસની માંગ. કુકરમુંડા વિસ્તારમાં આવેલી ગોવર્ધન મિલમાંથી નિકાલ થતા પાણીના પ્રભાવ અંગે સ્થાનિક ખેડૂતોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે તાજેતરમાં કેટલાક ખેતી વિસ્તારોમાં પાણીના સંસર્ગ બાદ ઊભા પાકમાં નુકસાન જોવા મળ્યું છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે કેટલાક ખેતરોમાં જમીનની ઉપજ ક્ષમતામાં ઘટાડો અને પાકના સુકાઈ જવાના બનાવો નોંધાયા છે. આ પરિસ્થિતિના કારણે ખેડૂતોમાં આર્થિક નુકસાનની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતો તથા સ્થાનિક લોકોએ માંગ કરી છે કે સંબંધિત વિભાગો દ્વારા સ્થળ પર પાણી અને જમીનના નમૂના લઈ વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે અને પર્યાવરણના નક્કી કરાયેલા ધોરણોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરવામાં આવે. સ્થાનિક સ્તરે એવું માનવામાં આવે છે કે ઉદ્યોગ એકમોમાં નિકાલ થતું પાણી યોગ્ય શુદ્ધિકરણ પ્રક્રિયા બાદ જ બહાર છોડવામાં આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે, જેથી ખેતી અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસર ન પડે. આ મુદ્દે સંબંધિત અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે અને વાસ્તવિક પરિસ્થિતિ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ખેડૂતોને થયેલા સંભવિત નુકસાન અંગે યોગ્ય સહાય અને માર્ગદર્શન આપવામાં આવે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.